શું આપ જાણો છો કે દરિયામાં ચાલતી સબમરીનના કેટલા પાર્ટ્સ રાજકોટમાં બને છે? શું આપને ખબર છે કે રેસિંગમાં પૂરપાટ દોડતી કારમાં રાજકોટના ઓટો પાર્ટ્સની કમાલ છે? મંગળ પર ગયેલા અવકાશયાનમાં રાજકોટની રિંગનો ચમત્કાર છે. આપના હાડકામાં જોઇન્ટ્સમાં જે સ્ક્રૂ ફિટ કરાય છે તે પણ રાજકોટના હોય છે. આવી જ અવનવી વાતોથી માહિતગાર કરી રહ્યું છે રાજકોટમાં યોજાયેલો ઇન્ટરનેશનલ ટ્રેડ શો. અહીંયા એવા અનેક સ્પેર પાર્ટ્સ જોવા મળ્યા કે જે મેડ ઇન રાજકોટ છે, પરંતુ તેનું પૂરતું બ્રાન્ડિંગ નથી કરાયું. જ્યાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી અહીંયા પુષ્કળ પ્રમાણમાં, એટલે મારા અંદાજ મુજબ આ રાજકોટની 150 કિલોમીટરની પેરીફેરીમાં લગભગ 65,000 સ્મોલ સ્કેલ યુનિટો કામ કરે છે. આ લોકોને જો સરકાર તરફથી પ્રોત્સાહક ટેક્સ પોલિસી આપવામાં આવે, એના પ્રમોશન માટે, વિશ્વવ્યાપી પ્રમોશન માટે જે કામગીરી અમે હાથ ધરી છે એમાં સહયોગ આપતું કોઈ કામ કરવામાં આવે. અમે એમ કહીએ છીએ કે રાજકોટમાં અથવા સૌરાષ્ટ્રમાં કોઈ પણ એક જગ્યાએ સારું એક એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર થવું જોઈએ, બજેટમાં એનું પ્રોવિઝન હોવું જોઈએ. રાજકોટમાં યોજાયેલા આ ટ્રેડ શોમાં આફ્રિકન ડેલિગેશન પહોંચ્યું, જેઓ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગ જગતથી પ્રભાવિત થયા. To come to Rajkot, I see Rajkot on the map, but I didn't know until I come today. This is a vibrant city and vibrant town. As you know, Gujarat has a good name now. They call it Vibrant Gujarat. Today I say Vibrant Rajkot because Rajkot is becoming the hub of Indian industry. As you heard from the speakers, since 1956, this is the first industrial unit to be installed. રાજકોટનો આ ટ્રેડ શો ઘણા ખુલાસાઓ કરી રહ્યું છે. BMW હોય કે નેનો, અનેક મોંઘીદાટ કારના સ્પેર પાર્ટ્સ રાજકોટમાં બનાવાય છે. ખેતીકામમાં વપરાતી મોટાભાગની મશીનરીમાં રાજકોટનો સિક્કો ચાલે છે. રાજકોટમાં તૈયાર ડીઝલ એન્જિન અને જનરેટર પણ આખા દેશમાં વેચાય છે. આથી રાજકોટના ઉદ્યોગ જગતના લોકો ઈચ્છે છે કે રાજકોટની આ પ્રકારની ખાસિયતનું વિશ્વવ્યાપી બ્રાન્ડિંગ કરાય. મૌલિક મહેતા, TV9 રાજકોટ.